नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। उधना लिंबायत को जोड़ने वाले पुल पर भारी ट्रैफिक रहने के कारण लोग वर्षों पुरानी गोविंदनगर की नाले का उपयोग करते हैं, लेकिन पूरे मानसून के दौरान बारिश हो या ना हो, नाले में पानी भरा रहता है। नाले की मरम्मत कार्य अधूरे होने के कारण गड्ढों की मरम्मत भी नहीं हो पाई, जिससे वाहन चालक अक्सर गिरते पड़ते हैं। इसके बावजूद प्रशासन कोई ध्यान नहीं दे रहा है। जी, आपको नाम कयो विस्तार से શું સમસ્યા છે? મારું નામ મમતાબેન છે। આ ગોવિંદનગરનું ગન્નારું છે। અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે। કેટલા વખતથી આ સમસ્યા છે? ઘણા વખતથી છે આ સાહેબ। અહીંયા આયવા બનાવે એટલે પાછું પાણી આવજાવ કરે એટલે પાછા ખાડા જ પડી જાય છે। શું કહેશો સરકારને? સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે। જી, આપનું નામ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? મારું નામ કેસરજી પીરદાદા, લિંબાયત સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપપ્રમુખ। અહીંયા રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગન્નારામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે, એના માટે વારંવાર લેખિત, મૌખિક, ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગન્નારામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે। કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે, જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે એને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે અને ગન્નારામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ આવે એવી છે। અહીંયાથી કેટલા લોકોની અવર જવર છે, શું ઉપયોગ? આ ઉધના અને લિંબાયતને જોડતો જીવા દોરી સમાન રસ્તો છે। હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર અહીંથી આવે જ આવે છે। 2 વ્હીલર 3 વ્હીલર માટેનો આ મેઇન રોડ છે, જેથી પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આનો તાત્કાલિક ગંદા પાણીનો ભરાવો જે છે તેનો તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક એનો નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે। देखते रहिए द हिंद 24 न्यूज।